નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે વિજય વાવટો ફરકાવ્યો. પાટણ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં 24 બેઠકો ભારતીય જનતા પાર્ટી મેળવી સત્તા જાળવી રાખી છે, તો કોંગ્રેસે 17 બેઠકો મેળવી છે, જ્યારે 3 અપક્ષ ઉમેદવારોએ જીત મેળવી ભાજપ કોંગ્રેસની જીતને અટકાવી હતી. બીજા ટર્મમાં પણ ભાજપે પાતળી સરસાઈથી જ શાસનની ધુરા સંભાળશે. પાટણ નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં ભાજપને 24 બેઠકો, કોંગ્રેસને 17 અને 3 બેઠકો અપક્ષને ફાળે ગઈ હતી. ભાજપે આ વખતની ચૂંટણીમાં નો રિપીટ થિયરી અમલમાં મૂકી પૂર્વ કોર્પોરેટરની બાદબાકી કરી નવા ઉમેદવારોને ટિકિટ ફાળવી હતી, જેને લઈને ગત ટર્મમાં આવેલી 38 બેઠકોમાંથી ઘટીને 24 બેઠકો થઈ ગઈ અને ગત ટર્મમાં કરતાં 14 બેઠકોનું નુકસાન ભાજપને થયું હતું, જ્યારે કોંગ્રેસને ગત ટર્મમાં માત્ર 5 બેઠકો મળી હતી, જેના બદલે આ વખતે 17 બેઠકો મેળવી ગત ટર્મ કરતાં 12 બેઠકો વધુ મેળવીને સક્ષમ વિપક્ષની ભૂમિકા ભજવી ભાજપના બિનઅનુભવી અને નવોદિત કોર્પોરેટરો માટે પડકારરૂપ બની શકે તેમ છે. નો રિપીટના કારણે ભાજપમાંથી બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવનાર વોર્ડ નંબર 3માંથી અપક્ષ ચૂંટણી લડનાર ગોપાલસિંહ રાજપૂતે તેમના પ્રતિસ્પર્ધી ભાજપના દિલીપ પટેલને હરાવી વિજયી બન્યા છે, તો ભાજપના બાગી ચેતનાબેન પ્રજાપતિ પણ વોર્ડ નંબર 7માંથી અપક્ષમાં ચૂંટાઈ આવ્યા છે, જ્યારે વોર્ડ નંબર 8માંથી અપક્ષ ઉમેદવારી કરનાર લોકસેવક ભરત ભાટિયાને મતદારોએ વિજયની વરમાળા પહેરાવીને તેઓનો વિજય રથ આગળ ધપાવ્યો છે. જોકે 24 બેઠકોની પાતળી સરસાઈ સાથે ભાજપ શાસનની ધુરા સંભાળશે, તો સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું 9 બોર્ડ 36 બેઠકોમાંથી ભાજપને 26 બેઠકો, કોંગ્રેસને 6 અને 4 બેઠકો અપક્ષના ફાળે ગઈ હતી. સ્પષ્ટ બહુમતી સાથે સિદ્ધપુર નગરપાલિકામાં પણ ભાજપ જ સત્તા સંભાળશે. પાટણ જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં 19 બેઠકો ભાજપે કબજે કરી, જ્યારે 13 બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ છે, ત્યારે 19 બેઠકો સાથે ભાજપે જિલ્લા પંચાયતની બેઠક પોતાના ફાળે કરી છે, તો પાટણ જિલ્લાના 9 તાલુકા પંચાયતોની 170 બેઠકોમાંથી 109 બેઠક ભાજપે હાંસલ કરી 7 તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાવ્યો છે. આમ પાટણ જિલ્લામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.